નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિવિઝન સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપ બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની અંદર ભૂમિતિના પાયાના ખ્યાલો એટલે કે જે ભૂમિતિ વિષય છે ગણિતમાં એના પાયાના ખ્યાલો વિશે અભ્યાસ કરવાનો છે. પાયાનો ખ્યાલ એટલે બેઝિક માહિતી વિશે તમારે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. બહુ ડીપમાં નથી, ઉપર છેલ્લી માહિતીનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરશું જ્યારે તમારે અહીંયા ભૂમિતિની શરૂઆત થઈ રહી છે. તો એમાં સૌપ્રથમ બિંદુ. બિંદુ એટલે શું? તો કે આને બિંદુ કહેવાય. શું કહેવાય આને? બિંદુ. પેન્સિલ અથવા કોઈ પણ પેન કે એનું કોઈ પણ એક ટપકું એટલે બિંદુ. બિંદુની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. બિંદુની હજી સુધી કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. બિંદુ કેવું છે? અવ્યાખ્યાયિત પદ છે. એની કાંઈ વ્યાખ્યા આપી શકાતી નથી. અને બિંદુને કોઈ પણ જાતનું પરિમાણ નથી. એટલે કે બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ કંઈ જ હોતું નથી. એને કહેવાય બિંદુ. ત્યારબાદ રેખાખંડ. રેખાખંડ એટલે કોઈ નિશ્ચિત બિંદુ હોય એ બે બિંદુને જોડતી લાઈન એટલે રેખાખંડ. એ બે બિંદુ વચ્ચેનો જેટલા બિંદુ હોય બધાનો ગણ એટલે રેખાખંડ. કોઈ નિશ્ચિત બિંદુ હોય, અહીંયા બિંદુ આપું નામ પી અને ક્યુ, તો પી ક્યુ વચ્ચેના બધા જ બિંદુ સમાંતર નહીં પણ એક સીધી જ રેખામાં હોય. તમે એમ દોરી હોય ને, દોરી હોય કોઈ પણ દોરી અને તમે ટાઈટ ઝાલી રાખો, દોરી હોય ને તમે ટાઈટ ઝાલી રાખો, એ તમારો રેખાખંડ થઈ ગયો. બે બિંદુ વચ્ચેનો ચાલી રાખ્યો હોય છે. ટેક્સ્ટ બુકની અંદર છે, તમે જોઈ શકશો. ત્યારબાદ તેને સંકેતમાં શું લખાય? સંકેતમાં લખાય એ બી. રેખાખંડ એ બી. એ બી ઉપર એક આમ લીટો કરવાનો અને સંકેતમાં એ રીતના લખાય. જો અહીંયા રેખાખંડ આપેલો છે એ બી, એ સંકેતમાં લખવું હોય તો રેખાખંડ ઉપર એ બી લખીને ઉપર લીટો કરવાનો. જો પી ક્યુનો લખવું હોય તો શું લખાય? પી ક્યુ લખી ઉપર લીટો કરવો. આ તેને સંકેતમાં લખી શકાય. અને રેખાખંડના અંત્ય બિંદુ નિશ્ચિત હોય. એના બે છેલ્લા બિંદુ હોય એ બિંદુ કેવા હોય? નિશ્ચિત હોય છે. ત્યારબાદ જોઈએ રેખા. તો રેખા એટલે તો કે રેખાખંડ હોય એના બંને બિંદુને આમ અનંત સુધી લંબાવો. હવે આ રેખા રહી આમ અનંત સુધી આમ લંબાયેલી છે. આ બાજુ તો કે આમ અનંત સુધી લંબાયેલી છે. તો રેખાખંડના અંત્ય બિંદુને અનંત સુધી લંબાવો અને જે તમને મળે એને કહેવાય રેખા. તો રેખા જો અહીંયા રેખા આપેલી છે પી ક્યુ, તો પી ક્યુ આમ અનંત સુધી લંબાયેલી છે. એ કંઈ આટલી પૂરતી સીમિત નથી. કેવી છે? અનંત સુધી જાય છે. એને કહેવાય રેખા. તો રેખાને સંકેતમાં શું કહેવાય? પી ક્યુ વડે દર્શાવાય. અહીંયા પી ક્યુ છે, ઉપર રેખાની નિશાની, અને દર્શાવો તો એ બી, ઉપર આમ એ બીની નિશાની, એટલે ઉપર રેખાની નિશાની અને અહીંયા લખવાનું એ બી. ત્યારબાદ જોઈએ છેદતી રેખા. તો કે કોઈ પણ બે રેખા હોય, કોઈ એક બિંદુમાં છેદતી હોય. જો અહીંયા આમ ચોકડી થતી હોય, ત્યારબાદ કોઈ રેખા હોય એ આમ એક અહીંયા એલ રેખા છે, અહીંયા એમ છે. જો તમે એને બીજી એબીસીડી એટલે કે સ્મોલ લેટરમાં લખો છો તો તમે અહીંયા એક સિંગલ નામ આપી શકો. અહીંયા પી બિંદુમાં છેદે છે. એલ અને એમ પી બિંદુમાં છેદે છે. હવે ત્યારબાદ બીજી રેખા અહીંયા મેં દોરેલી છે આર અને એસ. આર અને એસ બંને છેદે છે. જો આકૃતિ તમે જુઓ, આર અને એસ બંને છેદે છે. નથી છેદતી ને? તો તમારો જવાબ ખોટો છે. કારણ કે રેખા મેં હમણાં કીધું અનંત સુધી લંબાયેલી છે. હું બંને રેખાને અનંત સુધી લંબાવું, આ રેખાને આમ લંબાવતો જો અહીંયા છેદશે. એટલે બે રેખા છેદતી હોય એટલે એ ક્યાંય ને ક્યાંય આગળ જતા છેદશે તો ખરા. જો આમ દોરેલી હોય રેખા, મેં આમ દોરેલી, તો આ બંને છેદશે તો કે હા, અને આમ લંબાવો એટલે એ રેખા પણ છેદશે. એટલે છેદતી રેખા હોય કોઈ પણ ક્યાંય ને ક્યાંય તો એક બિંદુમાં તો છેદશે જ, અને એ રેખા સમાંતર નહીં હોય. ત્યારબાદ જોઈએ હવે સમાંતર રેખાઓ. તો સમાંતર રેખાઓ એટલે છેદતી ન હોય તેવી રેખાઓને સમાંતર હોય. હવે જે રેખા ક્યાંય છેદતી જ નથી, હવે આને તમે ગમે એટલી આમ આગળ લંબાવશો, આને ગમે એટલી આગળ લંબાવશો, આમ આગળ લંબાવશો, આમ આગળ લંબાવશો, તો એ બે રેખા ક્યાંય છેદશે જ નહીં. અને એ બંને વચ્ચેનું અંતર દરેક જગ્યાએ સરખું રહેશે. જો આ બંને વચ્ચેનું અહીંથી આટલું અંતર આ વધારે હતું, અહીંયા અંતર આ ઓછું હતું, તો આવું નહીં થાય. આમાં દરેક જગ્યાએ અંતર કેવું રહેશે? સમાન રહેશે. એટલે અહીંયા આવું કેવું હોય તો કહી શકીએ આપણે કે પી ક્યુ અને પી આર બંને વચ્ચેનું લંબ અંતર સમાન હોય. હવે લખવું હોય તો કઈ રીતના લખાય? તો કે પી ક્યુ સમાંતર. સમાંતર એટલે બે આમ ઊભા લીટા કરવાના દર્શાવવા માટે. અને આર એસ ઉપર પણ રેખાની નિશાની, એટલે કે પી ક્યુ સમાંતર છે આર એસ.
હવે એ જ રીતના અહીંયા મેં બીજી આકૃતિ દોરેલી છે બંને રેખાની. તો એમાં શું છે કે આર અને એલ બંને રેખા છે. તો અહીંયા આર સમાંતર એલ તમે આ રીતના કહી શકો કે આર સમાંતર એલ. અહીંયા પણ બંને રેખાઓ છેદતી નથી એટલે બંને રેખા સમાંતર છે. ત્યારબાદ જોઈએ કિરણ. તો કિરણ એ રેખાનો જ એક ભાગ છે. જો કિરણ શું છે એ રેખાનો જ એક ભાગ છે, પણ એમાં શું હોય કે એક જ તરફનો રેખાનો ભાગ, કોઈ પણ એક બિંદુથી એક જ સાઈડનો રેખાનો ભાગ. રેખામાં શું હોય, રેખા આવી રીતના આમ હોય, અહીંયા બિંદુ એ હોય, અહીંયા બિંદુ બી હોય. તો બી અહીંયા એ થી શરૂ કરીને આ સાઈડનો ભાગ, પછી આ સાઈડનો ભાગ નથી લેતા એટલે એ આપણું કિરણ થઈ ગયું. તો કિરણ એ રેખાનો એક જ ભાગ છે અને એક જ ઉદ્ભવ બિંદુમાંથી ઉદ્ભવે છે. હવે આ કિરણ રહ્યું એ એક જ ઉદ્ભવ બિંદુમાંથી ઉદ્ભવે, એથી શરૂ કરીને આમ બી તરફ અનંત બાજુ જાય છે, આને કહેવાય કિરણ. હવે કિરણને સંકેતમાં કઈ રીતના લખાય, તો કે એ બી લખી અને ઉપર તીરની નિશાની, ખાલી એક જ સાઈડ એરો કરવાનો એટલે કિરણને સંકેતમાં એ રીતના તમે દર્શાવી શકો. હવે આ હતી બેઝિક માહિતી. હવે આના ઉપરથી તમારે સ્વાધ્યાય 4.1 છે, તો જોઈએ સ્વાધ્યાય 4.1. બાજુમાં દર્શાવેલ આકૃતિઓનો ઉપયોગ કરીને લખો. અહીંયા બાજુમાં આકૃતિ દર્શાવેલી છે, એનો ઉપયોગ કરીને આપણે જવાબ લખવાનો છે. હવે અહીંયા પહેલો પ્રશ્ન છે 5 બિંદુઓ. તો 5 બિંદુઓ ક્યાં ક્યાં છે? એક તો ડી, ત્યારબાદ ઈ, ઓ, બી અને સી. તો આપણા 5 બિંદુઓ ક્યાં ક્યાં બિંદુ થશે? એક તો ડી થી શરૂઆત કરીએ, એક તો ડી, ત્યારબાદ ડી બિંદુ આવી ગયું, ત્યારબાદ બીજું બિંદુ ઈ, ત્યારબાદ બિંદુ ઓ, ત્યારબાદ બિંદુ સી અને બી. થઈ ગયા 5 બિંદુ આપણા, બી, ઓ, ઈ, ડી અને સી. આ આપણા 5 બિંદુઓ. ત્યારબાદ અહીંયા રેખા કેટલી છે એ દર્શાવવાનું છે. શું દર્શાવવાનું છે? રેખા. તો આકૃતિમાં તમે જુઓ તો એક જ રેખાને તમે ઘણી બધી રીતે દર્શાવી શકો. અહીંયા રેખા કઈ કઈ? તો હું પહેલી રેખા લખું ડીઈ. આ ડી અને ઈ લખી શકીએ, રેખા ડીઈ. જો હું અહીંયા સમજાવતો જાઉં તમને, આ રેખા ડી અને ઈ, આ બે જ નામ આપ્યા રેખાને ડી. તો કોઈ પણ બે બિંદુ વડે રેખાને દર્શાવી શકાય. ચાલો પેલી રેખા લખી મેં ડી ઈ. ત્યારબાદ હવે બીજી રેખા લખું ડી ઓ. હવે ડી ઓ નામ આપું તો ચાલે, અહીંયા નામ આપી દઉં ઓ. તો બીજી રેખા થશે ડી ઓ. શું થશે? ડી ઓ. આ ડી અને ઓ કોઈ પણ બે બિંદુ વડે તમે રેખાને દર્શાવી શકો. ત્યારબાદ ત્રીજી રેખા થશે ડી બી. હવે રેખા એક ને એક છે, પણ આપણે એના નામ બીજા આવતા જઈએ. જો આ ડી બી તો એક જ રેખા છે, ડીઈ એક જ રેખા છે, ડીઓ એક જ રેખા છે. તો કહેવાય તો એ રેખા જ, પરંતુ એના નામ આપણે જુદા જુદા આપતા જઈએ છીએ. તો એ પ્રમાણે અહીંયા તમને બીજી ઘણી બધી મળશે. ત્યારબાદ બીજી લખવી હોય તો ઓ ઈ પણ કહેવાય, કારણ કે ઓ ઈ પણ રેખા પરના બિંદુઓ, તો ઓ ઈ પણ રેખા કહેવાય. આમ આ ઓ અને ઈ, તો ઓ ઈ પણ શું કહેવાય? રેખા કહેવાય. ત્યારબાદ બી ઓ પણ રેખા કહેવાય, અથવા ઓ બી પણ રેખા કહેવાય, ઓ બી. તો આવી તમને ઘણી બધી મળશે, તમે કોઈ પણ અહીંયા લખી શકો. ત્યારબાદ 4 કિરણ. કેટલા કિરણ લખવાના? 4 કિરણ. તો એક કિરણ હું લખું ઓ થી શરૂ થતું ઓસી કિરણ, ઓ થી શરૂ થતું ઓસી કિરણ. ત્યારબાદ બીજું કિરણ લખું હું ઓ બી કિરણ. શું લખું? આ ઓ થી શરૂ થતું ઓ બી કિરણ. ત્યારબાદ હું લખું આ ઓ થી શરૂ થતું ઓ ડી કિરણ, ઓ થી શરૂ થતું ઓ ડી કિરણ. ત્યારબાદ હું આવું પણ લખી શકું, ડી થી શરૂ થતું ડી બી કિરણ, અહીં ડી થી શરૂ થતું આમ ઉપર જતું ડી બી કિરણ. તો તમે કોઈ પણ 4 કિરણ લખી શકો. કિરણ એટલે શું એ તમને ખબર છે, તો અહીંયા તમે કોઈ પણ 4 કિરણ તમે લખી શકો. ત્યારબાદ 5 રેખાખંડો. રેખાખંડ લખવાના પણ કેટલા? 5. તો ચાલો લખીએ ઓ સી. એક પેલો રેખાખંડ મેં લખ્યો ઓ સી. ત્યારબાદ બીજો રેખાખંડ લખું ઓ બી. ત્યારબાદ ત્રીજો રેખાખંડ લખું ઓ ઈ. ત્યારબાદ ચોથો રેખાખંડ લખું ડી ઈ. ત્યારબાદ પાંચમો રેખાખંડ લખું ઈ બી. હજી લખવું હોય તો લખી શકશો ડી બી. તો તમે કોઈ પણ રેખાખંડ લખી શકો. રેખાખંડ એટલે શું કે જેના અંત્ય બિંદુ નિશ્ચિત હોય, તમને જે જવાબ માંગ્યો હોય એ પ્રમાણે તમારે જવાબ આપવાનો છે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 2. તો કે આપેલ 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 જ અક્ષરોનો ઉપયોગ કરી રેખાના શક્ય તેટલા નામ લખો. અહીંયા શું કરવાનું? રેખાના શક્ય તેટલા નામ લખવાના
છે. તો હું પહેલાં એ બિંદુનું લઉં તો કઈ રેખા મળશે મને? એ બી એક રેખા મળશે. ત્યારબાદ એથી શરૂ કરી એસી રેખા મળશે, આ એને સી. ત્યારબાદ એ જ રીતના એડી રેખા મળશે. ચાલો, એક રેખા મને મળી ગઈ એ બી, પછી એસી અને એડી. હવે એ જ રીતના હું બિંદુ બી પાસે રેખા લખું, બિંદુ બી પાસે, તો મને મળશે બી એ. કઈ મળશે? આ બી એ રેખા મળશે. ત્યારબાદ બી સી મળશે અને બી ડી મળશે. હવે હું સી ની લખું તો સી એ રેખા મળશે મને, આ સી થી એ રેખા. ત્યારબાદ સી બી રેખા મળશે, આ સી બી રેખા. ત્યારબાદ સી ડી રેખા મળશે, સી ડી રેખા મળશે. ત્યારબાદ હવે ડી બિંદુ પાસે હું રેખા લખું તો ડી એ રેખા મળશે. તો કે આ ડી ને એ બિંદુને પહેલા લખું. ત્યારબાદ ડી બી એ પણ મને રેખા મળશે. ત્યારબાદ ડી સી એ પણ મને રેખા મળશે. તો ટોટલ 12 રેખા. આ રીતના તમે કોઈ પણ આપેલી હોય રેખા તો એના ઉપરથી તમે જેટલી રેખાના નામ લખવા હોય એ નામ તમે લખી શકો. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 3. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 3. આકૃતિનો ઉપયોગ કરીને લખો. હવે આકૃતિનો ઉપયોગ કરીને આપણે શું લખવાનું છે? જવાબ લખવાનો છે. તો ઈ બિંદુને સમાવતી રેખાઓ. હવે ઈ બિંદુને જેટલી રેખા સમાવે એ બધી રેખાઓનો આપણે લખવાનું છે જવાબ. ઈ બિંદુ ક્યાં છે પેલા ઈ જોવો. અહીંયા ઈ બિંદુ છે. તો ચાલો કઈ કઈ રેખા ઈ બિંદુને સમાવશે? તો પહેલી રેખા હું લખું હું ઈ અને એફ. હવે ઈ એફ રેખા તો ઈ બિંદુને સમાવે જ, કેમ કે રેખા પરનું જ બિંદુ છે. ઈ એફ લખ્યું મેં. ત્યારબાદ બીજું બિંદુ લખું હું ડીઈ. આ ડીઈ રેખા લખું એ પણ સમાવશે. ત્યારબાદ લખું હું એ ઈ રેખા લઈશ તો પણ એ શું કરશે? ઈ બિંદુને સમાવશે. ત્યારબાદ લખું બીઈ. તો બી લખીશ તો પણ એ શું કરશે? ઈ બિંદુને સમાવશે. ત્યારબાદ એ ઈ આવી ગયું, બી ઈ આવી ગયું, ડી આવી ગયું, એ આવી ગયું, ઈ એફ આવી ગયું. તો અહીંયા 4 રેખાઓ આપણને ઈ બિંદુને સમાવતી મળશે. ત્યારબાદ એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ. હવે એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ અહીં પણ ઘણા બધા જવાબ શક્ય મળશે. એ બિંદુમાંથી તો પેલા બી એ પસાર થાય, બી એ લખી, ડી એ લખીએ, ડી એ પણ પસાર થશે, ઈ એ પણ પસાર થશે. તો અહીંયા પણ તમને કેટલા ઘણા બધા જવાબ મળશે. ડી બી પણ પસાર થશે એ બિંદુમાંથી. તો અહીંયા પણ તમને ઘણા બધા જવાબ શક્ય મળશે. ઓ બિંદુ જેમાં છે તેવી રેખા. ઓ બિંદુ કેમાં છે? જો અહીંયા છે. ઓ બિંદુ જેમાં છે તેવી રેખા. તો ઓ બિંદુ કેમાં છે? સીઓ માં અથવા ઓ સીમાં. ઓ સી રેખા ઉપર કેવું છે? ઓ બિંદુ છે. એકબીજીને છેદતી હોય તેવી રેખાની બે જોડ. એકબીજીને છેદતી હોય તેવી રેખા. તો એક રેખા હું લખું એ ઈ. આ એ ઈ રેખા કેને છેદે છે? ઓ સી ને. એ ઈ અને ઓ સી. એ કેને છેદે છે? ઓ સી ને છેદે છે. ત્યારબાદ બીજી જોડ લખું હું. બીજી જોડ મને કઈ મળશે? એફ ઈ. ઈ રેખા કેને છેદશે? એફ ઈ. આ એફ ઈ રેખા એ કેને છેદશે? એફ ઈ. તો કે એ પણ એ ઈ ને છેદશે. આ એ ઈ રેખા એફ ઈ ને ઈ બિંદુમાં છેદે છે ને એ ઈ રેખા સીઓ ને બી બિંદુમાં છેદે છે. આમ મુજબ તમારે આકૃતિ મુજબ જવાબ લખવાના હોય તો એ તમને આવડવા જોઈએ. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 4. તો કે કેટલી રેખાઓ પસાર થાય? એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય એનો જવાબ આપણે લખવાનો છે. અને એક જ સમતલમાં હોવી જોઈએ. એક જ સમતલમાં અને એક બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખા. તો ચાલો હું અહીં એક બિંદુ દોરી નાખું. અહીંયા એક બિંદુ. હવે આમાંથી પસાર થતી મારે રેખા લેવાની છે. તો હું કેટલી દોરી શકીશ? તો એક બિંદુમાંથી પસાર થતી હોય એવી તમને અસંખ્ય રેખાઓ મળશે. કેટલી મળશે?
असंख्य एक बिंदुमांथी पसार थती होय एवी तमने असंख्य रेखाओ मळशे। केटली रेखाओ मळशे? असंख्य। એટલે કોઈ પણ એક બિંદુમાંથી પસાર થતી રેખાઓ असंख्य હોય। કેટલી હોય? असंख्य। તમે ધારો એટલી તમે એમાંથી રેખા પસાર કરી શકો। હજી તમે આમાં દોરતા જ જાઓ તો એક બિંદુમાંથી असंख्य રેખા પસાર થાય। ત્યારબાદ બે બિંદુમાંથી, તો બે બિંદુમાંથી પસાર થતી રેખા તો કોઈ પણ બે બિંદુ લઈ લઉં, તો બે બિંદુમાંથી પસાર થતી રેખા અહીંયા નામ આપું એ ને બી, તો બે બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા મળે, માત્ર એક રેખા મળે હો। બે બિંદુમાંથી પસાર થતી એક જ રેખા મળે, આના સિવાય એક પણ રેખા તમને મળશે નહીં। એટલે કે બે બિંદુમાંથી પસાર થતી હોય એવી તમને કેટલી રેખા મળે? એક રેખા મળશે। ત્યારબાદ જોઈએ દાખલા નંબર 5। એમાં છે કે નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ આકૃતિ દોરો। હવે અહીંયા જુદી જુદી પરિસ્થિતિને અનુરૂપ આપણે શું દોરવાનું છે? આકૃતિ દોરવાની છે। કે પહેલી પરિસ્થિતિ આપેલી છે બિંદુ પી એ બી પર હોય, રેખાખંડ એ બી પર હોય। જો ઉપર નિશાની જોઈને તમને ખબર પડી જાય કે તમને શું દર્શાવવાનું કીધું છે કે બિંદુ પી ક્યાં હોય? રેખાખંડ એ બી પર હોય। તો હું રેખાખંડ એ બી દોર નાખું। આ મારો રેખાખંડ થઈ ગયો એ બી। હવે બિંદુ પી એ રેખાખંડ એ બી પર હોય તો અહીંયા હું પી દર્શાવી દઉં તો આ મારી આકૃતિ થઈ ગઈ। ત્યારબાદ બીજું કીધું છે એક્સ વાય અને પી ક્યુ એમ બિંદુમાં છેદે, તો હું દોરી નાખું એક્સ વાય, આ થઈ જશે પી ક્યુ। કોઈ પણને એકને કહી દઉં એક્સ વાય, કોઈ પણ એકને કહી દઉં આ એક્સ, આ વાય, આ પી, આ ક્યુ। ક્યાં છેદે છે? એમ બિંદુમાં છેદે છે। રેખા એલ પર ઈ અને એફ બિંદુ છે પણ ડી નથી। હવે આપણને શું કીધું? રેખા એલ, તો પહેલા એક રેખા દોરી લઈ। ચાલો આ મેં દોરી લીધી રેખા। અહીંયા રેખા એલ પર અહીંયા નામ આપવું હોય તો રેખા એલ પર ઈ બિંદુ, આ ઈ બિંદુ રેખા એલ પર છે, એફ બિંદુ પણ રેખા એલ પર છે, પરંતુ ડી નથી, તો અહીંયા ડી ક્યાંક રેખાની બહાર દર્શાવી દો, તો ડી બિંદુ એલ પર નથી। ત્યારબાદ ઓપી અને ઓ ક્યુ, હવે જોજો ઓપી અને ઓ ક્યુ, અહીંયા નામ આપી દઉં પી, અહીંયા નામ આપી દઉં ઓ। હવે ઓપી અને ઓ ક્યુ ઓ બિંદુમાં છેદે છે, તો એક બિંદુ સામાન્ય છે બંનેનું અને બીજું બિંદુ એક એક રેખા પર આપેલું છે, તો ઓપી અને ઓ ક્યુ એ ઓ બિંદુમાં છેદે છે। ત્યારબાદ જોઈએ દાખલા નંબર 6, તો કે નીચે રેખા એમએનની આકૃતિ દોરેલ છે। આપેલ આકૃતિના આધારે આપેલ વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। અહીંયા રેખા એમએનની આકૃતિ આપેલ છે, એના આધારે આપેલ વિધાન સાચા છે કે ખોટા એ જણાવવાનું છે। તો પહેલું વિધાન જુઓ, ક્યુ એમ એન અને પી, ક્યુ એમ ઓ એન અને પી એ એમએન પર આવેલા છે, તો કે આ બધા બિંદુ ક્યાં આવેલા છે? રેખા એમએન પર, તો આપેલ વિધાન કેવું છે? સાચું છે। ત્યારબાદ એમ ઓ અને એન, આ એમ ઓ અને એન એ રેખાખંડ એમએન પર આવેલા છે, તો કે આ રેખાખંડ એમએન પર આવેલા છે। કેમ કે રેખાખંડ એમએન એટલે આટલો ભાગ, જુઓ રેખાખંડ એમએન એટલે આ તમને જે ભાગ દેખાય છે એટલો ભાગ, તો એમ અને એન એના અંત્ય બિંદુ ઓ એના ક્યાંક વચમાં આવેલું તેના પર આવેલા છે, તો એ વિધાન કેવું થશે? સાચું। ત્યારબાદ જોઈએ આગળનો સી। ત્યારબાદ જોઈએ સી, તો સીમાં છે એમ અને એન એ રેખાખંડ એમએન ના અંત્ય બિંદુ છે। જુઓ અહીંયા શું કીધું? આ એમ અને એન એ રેખાખંડ એમએન ના અંત્ય બિંદુ છે, તો કે હા ભાઈ છે, સાચું, તો એ વિધાન છે સાચું। ત્યારબાદ ડી, તો ડીમાં શું કીધું? કે ઓ અને એન અહીંયા એક જ મિનિટ, ઓ અને એન એ ઓપી ના મધ્ય બિંદુ છે, ઓ અને એન એ ઓપી ના અંત્ય બિંદુ છે, ઓર યુ ઓપી નું અંત્ય બિંદુ છે પણ એન નથી, મતલબ એ વિધાન કેવું છે? ખોટું છે।
ત્યારબાદ ઈ એમ એ ક્યુઓનું એક બિંદુ છે. એમ રહ્યું એ રેખાખંડ ક્યુ અને ઓનું એક બિંદુ છે. તો એમાં કેવું છે, રેખાનું એક અંત્ય બિંદુ છે. આ એમ રહ્યું એ ઓ ક્યુનું એક અંત્ય બિંદુ છે. અંત્ય બિંદુ નથી. અંત્ય બિંદુ કોને કહેવાય? તો કે છેડા પર જે બિંદુ આવે એને અંત્ય બિંદુ કહેવાય. અહીંયા એમ અને એન, તો એમ અને એન ને શું કહેવાય? અંત્ય બિંદુ કહેવાય. છેડા પરના બિંદુ આવેલા હોય એને કહેવાય અંત્ય બિંદુઓ. ત્યારબાદ એફ જોઈએ, તો કે એફમાં છે એમ એ કિરણ ક્યુ પી પરનું બિંદુ છે. એમ રહ્યું એ કિરણ ક્યુ પી પરનું બિંદુ છે. તો એફ વિધાન છે સાચું. કારણ તો કે કિરણ ક્યુપી એટલે આ કિરણ, એના ઉપર એમ છે તો કે એમ છે. ત્યારબાદ ઓપી, આ કિરણ ઓપી અને કિરણ ક્યુપી એ બંને ભિન્ન છે. શું કીધું? કિરણ ઓપી અને કિરણ ઓપી અને કિરણ ક્યુપી. ઓપી એટલે અહીંથી અહીં ઉદ્ભવ થઈ છે અને કિરણ ક્યુપી એટલે અહીંથી ઉદ્ભવ થાય છે. એ બંને ભિન્ન છે તો કે હા સાચું. કારણ તો કે બંનેના ઉદ્ભવ બિંદુ અલગ અલગ છે, પરંતુ માર્ગ બંનેનો ભલે એક કિરણ ક્યુથી ઉદ્ભવે છે, એક કિરણ ઓથી ઉદ્ભવે છે. એનો ઉદ્ભવ બિંદુ અલગ અલગ છે, માર્ગ ભલે સમાન હોય. ત્યારબાદ એચમાં છે ઓપી અને ઓ એમ. આ ઓપી અને ઓ એમ કિરણ સમાન છે તો કે ના, ખોટું. હવે જો ઓપી એનું ઉદ્ભવ બિંદુ ઓ છે પણ એક કિરણ આમ જાય છે, અને ઓ એમ એનું ઉદ્ભવ બિંદુ ઓ છે પણ એક કિરણ આમ આવે છે, એટલે એચ છે ખોટું. ત્યારબાદ ઓ એમ, આ ઓ એમ કિરણ એટલે અહીંથી વિચારો, આ ઓ એમ કિરણ એ ઓપીનું વિરુદ્ધ કિરણ નથી. ઓ એમ એ ઓપીનું વિરુદ્ધ કિરણ નથી, એ ખોટું. કારણ કે બંને વિરુદ્ધ દિશામાં જોઈએ. ઓપી એટલે એ કિરણ આમ જાય છે, ઓ એમ એટલે એ કિરણ આમ જાય છે, એટલે બંને કેવા છે? એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, એટલે એ કિરણ કેવું છે? વિરુદ્ધ છે. ત્યારબાદ જે જોઈએ તો કે ઓ એ ઓપીનું ઉદ્ભવ બિંદુ નથી. કિરણ ઓ એ ઓપીનું ઉદ્ભવ બિંદુ નથી, તો એ વિધાન પણ કેવું થશે? ખોટું. આ કિરણ ઓ એ બિંદુ ઓ રહ્યું એ ઓપીનું તો ઉદ્ભવ બિંદુ છે. ત્યારબાદ કે એન એ એનપી, આ એનપી એટલે આ બાજુ, અને એનએમ એટલે આ બાજુનું ઉદ્ભવ બિંદુ છે તો કે સાચું. કારણ કે એનપીમાંથી એનમાંથી કિરણ ઉદ્ભવે, એનએમમાંથી એનમાંથી કિરણ ઉદ્ભવે, એટલે છેલ્લું વિધાન થયું સાચું. તો આ હતું આપણું સ્વાધ્યાય 4.1. અહીંયા આપણું સ્વાધ્યાય 4.1 પૂર્ણ થયું. તો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ. બાકીનો અભ્યાસક્રમ આગલા વિડીયોની અંદર કરશું. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.